બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. આ કુટુંબોના બે બાળકો પૈકી હવે જોજો એક બાળક છોકરો અને એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી તેની સંભાવના બાળક છોકરો હોય કે છોકરીઓની સંભાવના સરખી છે એમ ધરવાની. એટલે બાળક છોકરો અને છોકરીને એની સંભાવના સરખી છે. હવે આ વસ્તુ એકવાર આવી ગયેલી પણ એમાં આપણે સંભાવના નહીં શોધેલી. અહીં યુ ચાલો પહેલાં તો બંને છોકરા હોય અથવા બંને છોકરી હોય. પહેલો છોકરો હોય અને બીજી છોકરી હોય, પહેલી છોકરી હોય અને બીજો છોકરો હોય. આ સિવાય બીજું કંઈ જ નહીં હોય. એનો મતલબ કે n બરાબર કેટલા આવે? 4. n બરાબર 4 આવી ગયું. હવે પહેલો દાખલો ગણીએ. ઓછામાં ઓછું અહીંયા જો એક બાળક છોકરો એટલે લખવાનું એ. એક બાળક છોકરો આવો દાખલો આગળ આવી ગયો હતો પણ ત્યારે સંભાવના નહીં શોધેલી. અને એક બાળક છોકરી હોય. એક છોકરી અહીંયા પહેલાં છોકરી છે અને પછી છોકરો હોય. એક છોકરો અને એક છોકરી. ચલો એક છોકરો અને છોકરી હોય એને એ નામ આપવાનું. તો એની અંદર એક છોકરો છે અને એક છોકરી. પછી બીજું વિચાર્યું એક છોકરી ને એક છોકરો. બંને વસ્તુ એક એક જ છે. એનો મતલબ કે એ બરાબર કેટલા છે? આ બે પરિણામ આવે એટલે m બરાબર 2. તો આપણે લખવાનું PA બરાબર mના છેદમાં n. m કેટલા? તો m છે 2 અને n કેટલા? તો n ઉપર આવેલા 4. એનો મતલબ કે આપણો જવાબ આવે PA બરાબર 2/4 એટલે 1/2. આ આપણો જવાબ આવે. અને આ દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય. એમાં બીજો દાખલો છે. બીજા દાખલામાં એવું કીધું ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય એટલે છોકરી તો હોવી જ જોઈએ. એટલે કે B. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તો લખીએ આપણે બીમાં આવે. એક તો છોકરી હોવી જ જોઈએ એવી વાત કરે છે. એટલે પહેલામાં જો GB છોકરી છે, BG આમાં પણ એક છોકરી છે અને GG આમાં પણ છોકરી છે. BBમાં જ છોકરી નહીં આવે, આમાં જ છોકરી નથી. એક એક છોકરી તો હોવી જ જોઈએ એવું કીધેલું છે. એનો મતલબ કે m બરાબર કેટલા આવે? તો m બરાબર આવે 3. એટલે આપણે લખવાનું PB બરાબર mના છેદમાં n. m કેટલા છે? 3 અને n કેટલા? તો n 4 છે. એટલે આપણો PBનો જવાબ આવે 3/4. આ પ્રમાણે આ દાખલો એકદમ જ સરળતાથી થઈ જાય એવું કહેવાય.